ગાડી બનાવેલી છે, એમાં સ્લેપ ટાટ છે. જો સ્લેપ મારીને અમારા ભાઈએ ચાલુ કરી લીધી ગાડી. અને બીજી સિસ્ટમની તમને વાત કરું તો આપણે જે કેલબા ભરવા માટે પહેલાં ડબ્બા નાખવા પડતા પાણીના, એ કાંઈ નહીં. અટાણે જો નળી ટાંકામાં મૂકી દેવાની અને પછી આવડો વાલ ખોલો એટલે ઓટોમેટિક તમારા કેલબા 1.5 થી 2 મિનિટમાં ભરી દે. 50 લીટરના બે છે, 100 લીટર પાણી થાય બધું થઈને, બરોબર. અને આખી સિસ્ટમેટિક ગાડી બનાવેલી છે. આગળ તમને ભરાઈ જાય છે કેલબા. જો કેટલું પાણી સ્લો લીવરમાં હાલે, અટાણે સ્લો લીવરમાં કેટલું પાણી કાઢે જોવો. જરાક એવી રેસ રાખી દો ને એટલે 1.5 થી 2 મિનિટમાં તમારે ભરી દયા બે કેલબા ફૂલ. એટલે એ પ્રશ્ન ખેડૂને બહુ હતો કે ભાઈ અમારે હારી લાંબા પડી જાય છે. અને અટાણે જો આ સ્લોમાં હાલે છે એટલે પંપ આપણે નાખેલો 75 લીટરનો. અને આવડો આ વાલ છે એ પાછળની ગન નાખવા માટે છે. એ તમને આગળ બતાવું. જો એ તમે પેટી જોતા છો ને, એ આખી ઓટોમેટિક બનાવેલી છે. જે ઓલા પાંખડા હકેલવા પડે ને લાંબા કરવા પડે ને, એ કાંઈ સિસ્ટમ જ નહીં આમાં. જો હવે ભરાઈ ગયું છે એટલે આ રીતનો વાલ કરી દેવાનો બંધ. અને પછી આપણી રીતે નળી હકેલ લેવાની. આ જો નળી અમારા ભાઈએ મૂકી દીધી છે હકેલીને. અને કેલબા ભરાઈ ગયા છે. હવે આ ગનનો વાલ ખોલીને ભાઈ હવે કરે છે ગનનું સેટિંગ. કાકા નવી હોય તો સેટિંગ તો કરવું જ પડે પહેલાં. અને આવડી આ સાપ આપેલી તમે વિચારતા છો શેની છે, પણ એ જો પાછળના હલવા વાઇપરની ઘોડે આખું હૈલે રાખે ને. બે બાજુ 20-20 ફૂટનો એરિયો કવર કરતી જાય, 40 ફૂટ લેતી જાય. જોવો તમે પ્રેશર ખાલી એનું. અને જરાક કહી દેજો કે આ ગાડી તમને લાગી કેવી ભાઈ, કોમેન્ટ કરીને. આ જોવો એનું પ્રેશર બે બાજુ 20 થી 25 ફૂટ બે બાજુ જાય છે. અને જે આપણે શેઠે ને પાંખડા નળે ને અમુકને ફેન્સિંગ કરેલી હોય તો પીઢિયામાં બધે નળે, એના કરતાં કાંઈ લપ નહીં. આવડું આ ગાડી લઈને સીધું વયું જાવ